हेलो फ्रेंड्स, राम राम ने सीताराम। केम छो बधा मजामां? आई होप कि तमे बधा मजामां छो। तो स्वागत है तमारुं आजना अमारा नवा ब्लॉगमां। आज तारीख है 11/10/2025 અને સવારના વાગી ગયા છે 9:30 અને આપણે આપણી દુકાને આવી ગયા છે. ને આજે થોડું ઘણું ઘરનું કામ છે, દિવાળી ઢોકળી આવે છે એટલે તો હાલ હમણાં બતાવીએ. તો ફ્રેન્ડ્સ, અમારા રૂહીબેન જો અને ડબલું ધોઈને પાણી ભરે છે. હા હાલે છે જૂનું, અહીંયા હાલે છે રસોઈ કામ. આપણે જમી લઈએ. જમવા માટેના છે ગુવારનું એનું શાક છે કેમ કારેલાનું શાક છે, ગરમા ગરમ કરેલા મરચાં, રોટલી. આમાં રૂહીબેન જમવા બેસી ગયા છે. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી અટાણે ઘડિયાળમાં વાગી ગયા છે 5, 5:30 અને આપણે ઘરનું કામ હજી ચાલુ છે, કલર કામ ચાલુ છે. અમારા હાર્દિકભાઈ ને રૂહીબેન બધા મદદમાં કામ નથી કરતા અને અમારો ભાઈ વિજય. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અમારી દુકાન પાસે કેવા બકરા બેઠા છે. બકરીયું અમારી ભાષામાં તમે બકરા કહી જોઈ લો. તો હાલો આપણે ચા પી લઈ. ગરમા ગરમ મમ્મીએ ચા બનાવ્યો છે અને ઢુંજારાનું કામ કલર કમ્પ્લીટ થઈ ગયો છે બધું. તો હાલો આપણે હવે જમી લઈએ. જમવા માટે છે સૂપ છે અને આ છે કોદરી સૂપ. હાલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રામ રામ. કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. આજે તારીખ છે 12/10/2025 અને આપણે હાંગે હાલતું હતું કલર કામ. તમને બતાવી ન શક્યું પણ હમણાં બતાવું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ચા પીવાનું ટાણું થઈ ગયું છે. ચા પાણી પી લઈ અને ઘડિયાળમાં વાગી ગયા 9:30. ટાણે અમે કલર કર્યો છે. જો આ કલર છે, અહીંયા કલર છે, હંતાઈ કરું તો છે. અહીંયા કલર કર્યો છે. બાય બાય. અને ફાઇનલી ફ્રેન્ડ્સ, અમારે રૂહીબેને મસ્ત શૂટિંગ ઉતાર્યું અને તમે જોયું. અને અમારા મમ્મી જો અટાણે આ મગનું શાક બનાવવાની તૈયારી કરે છે. રૂહીબેન, મમ્મી જય શ્રી કૃષ્ણ. તો હાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જમી લઈએ. જમવા માટે છે મગનું શાક છે, છાશ છે, લીંબુવાળી ડુંગળી, લીલા મરચાં અને આ છે આપણે ગરમા ગરમ રોટલી. હાલો. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમારા રૂહીબેન જોટાણ ભાગ લઈને આવે છે. તો હાલો ફાઇનલી હવે આપણે શાક બકાલું લઈ લીધું છે. આમ તો જો કે હમણાં તો આવતો જ નહોતો બકાલાવાળા ભાઈ, એટલે આપણે લીધા છે કેળા છે, પછી ટમેટા છે, મસ્ત ઓરો થાય એવા રીંગણા છે. આ બધું છે. આ સાથે જ હવે આજનો વિડીયો પૂરો કરીશું. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે ના હોય ત્યાં સુધી જય શ્રી રામ.